કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું। ₹50,000નો દંડ વસૂલાયો। આગામી દિવસોમાં તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખી કરમસદ આણંદ મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ હેઠળ શહેરીજનોને શુદ્ધ, ગુણવત્તાસભર અને સલામત આહાર મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાદ્ય દુકાનો અને કેટરિંગ સંસ્થાઓમાં અચાનક સરપ્રાઇઝ ચકાસણી હાથ ધરવામાં આવી હતી। સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, યોગ્ય સંગ્રહ, સ્વચ્છતા અને હાઇજીન જેવા વિવિધ આરોગ્યલક્ષી પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ ન જાળવતી સંસ્થાઓ સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકાની આ અચાનક કાર્યવાહીથી બેદરકારી દાખવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। આરોગ્ય વિભાગની તપાસમાં ગંભીર ખામીઓ જણાતા કુલ ₹50,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જેમાં સ્વચ્છતાના અભાવ બદલે મસ્તાના બેસ્ટ દાબેલી પાસેથી ₹15,000 અને ભારે ગંદકી જણાતા અલ નૂર કેટર્સ પાસેથી ₹30,000નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો। આ ઉપરાંત એક્સપાયરી થયેલા ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવા બદલ રામકૃષ્ણ અમૂલ પાર્લરને ₹5,000નો દંડ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વેપારીને, દુકાનદાર, હોટલ માલિક, ખાદ્ય સામગ્રી વેચનારને બક્ષવામાં આવશે નહીં। તહેવારોના દિવસોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી રોકવા માટે આ પ્રકારની સઘન તપાસ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ ખાદ્ય વિક્રેતાઓને, હોટલ અને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તમામ વેપારીઓને સ્વચ્છતા અને હાઇજીન જાળવવા અને શુદ્ધ ખોરાકનું જ વેચાણ કરી સ્વસ્થ શહેરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે।